નમસ્કાર મિત્રો, ચાલો આજે એક મજેદાર વાત કરીએ. ક્યારે વિચાર્યું છે કે જ્યારે પણ આપણે કોઈ ટેન્શનમાં આવીએ કે કોઈ વાતનું દુઃખ લાગે ત્યારે આપણું મન પોતાની જાતને બચાવવા શું કરે છે? આજે આપણે મનની એ જ અદૃશ્ય ઢાલ એટલે કે ડિફેન્સ મિકેનિઝમ્સ વિશે જાણીશું. ચાલો આ રસપ્રદ દુનિયામાં ડૂબકી મારીએ. તો સૌથી પહેલો અને સીધો સવાલ એ જ છે કે ભાઈ જ્યારે લાઈફમાં ટેન્શન આવે, કોઈ નિષ્ફળતા મળે કે આપણે એકદમ હતાશ થઈ જઈએ, ત્યારે આપણું મગજ, આપણું મન એક્ઝેક્ટલી કરતું શું હોય છે? એ આ બધા પ્રેશરને હેન્ડલ કઈ રીતે કરે છે? બસ આ જ સવારનો જવાબ આપણી આજની ચર્ચાનો હીરો છે. આનો જવાબ છે ને એ આપણને મનોવિજ્ઞાનના બહુ મોટા નામ સિગમન્ડ ફ્રોઇડ પાસેથી મળે છે. એમણે કહ્યું કે આપણું મન છે ને એ આપણી જાણ બહાર એટલે કે અજાગૃતપણે અમુક સાયકોલોજીકલ ટ્રિક્સ વાપરે છે. આનો હેતુ બસ એક જ હોય છે: આપણી ચિંતા, આપણું ટેન્શન અને હતાશાને ઓછી કરવી. યાદ રાખજો, આ બધું ઓટોમેટિક થાય છે, આપણે જાણી જોઈને નથી કરતા. સારું, તો ચાલો આને જરા વ્યવસ્થિત રીતે સમજીએ. આ બચાવ પ્રયુક્તિઓ તો ઘણી બધી છે, પણ આપણે એને 3 ભાગમાં વહેંચીને જોઈશું. સૌથી પહેલો ભાગ છે દોષનો ટોપલો બીજા પર ઢોળવો. એટલે કે એવી ટ્રિક્સ જેમાં મન પોતાની ભૂલ સ્વીકારવાને બદલે દોષ બીજા કોઈ પર નાખી દે છે. આમાં સૌથી પહેલું અને સૌથી કોમન છે પ્રક્ષેપણ. હવે આ શબ્દ થોડો અઘરો લાગે, પણ એનો મતલબ બહુ સહેલો છે. જે ભૂલો, જે ખરાબ વિચારો કે જે લાગણીઓ આપણે પોતાની અંદર સ્વીકારી નથી શકતા, એ જ વસ્તુઓ આપણે બીજા લોકોમાં જોવા લાગીએ છીએ અને એમના પર આરોપ લગાવીએ છીએ. આ પોતાની જાતને સાચી સાબિત કરવાની એક રીત છે. જુઓ, આ ઉદાહરણો તો આપણે રોજિંદા જીવનમાં જોઈએ જ છીએ. જે સ્ટુડન્ટ પરીક્ષામાં ફેલ થાય એ કહેશે કે પેપર જ બહુ અઘરું હતું, પોતાની મહેનતની વાત નહીં કરે. જે બેટ્સમેન 0 પર આઉટ થાય એ તરત પોતાના બેટ સામે જોશે. અને જે વ્યક્તિને કોઈ ખરાબ આદત હોય એ પોતાનો બચાવ એમ કહીને કરશે કે અરે, દુનિયામાં બીજા બધા પણ તો આવું કરે જ છે ને. આ બધામાં દોષનો ટોપલો બીજા પર જઈ રહ્યો છે. હવે બીજી પ્રયુક્તિ છે સ્થળાંતર. આને આમ સમજો કે જ્યારે આપણે આપણો ગુસ્સો એના સાચા કારણ પર નથી કાઢી શકતા, કેમ કે કદાચ એ જોખમી હોય, એટલે આપણે એ ગુસ્સો કોઈ સેફ ટાર્ગેટ પર એટલે કે કોઈ નબળી વ્યક્તિ કે વસ્તુ પર કાઢીએ છીએ. આના ઉદાહરણો એકદમ ક્લિયર છે. પ્રિન્સિપાલથી ખીજાયેલું શિક્ષક પોતાનો બધો ગુસ્સો ક્લાસમાં વિદ્યાર્થીઓ પર કાઢે છે. સાસુના મેણા સાંભળીને આવેલી વહુ ગુસ્સામાં પોતાના બાળકોને મારે છે. આ એક પ્રકારની ગુસ્સાની ચેઇન છે, જેમાં ગુસ્સો એક જગ્યાએથી નીકળીને બીજી જગ્યાએ પહોંચે છે, જ્યાં એને કાઢવો સહેલો હોય. આ કેટેગરીમાં ત્રીજી અને છેલ્લી પ્રયુક્તિ છે યૌકિકીકરણ. સાદી ગુજરાતીમાં કહીએ તો બહાના બનાવવાની કળા. આમાં વ્યક્તિ પોતાની નિષ્ફળતા કે ખોટા કામને છુપાવવા માટે એવા કારણો આપે છે જે સાંભળવામાં બહુ લોજિકલ અને સાચા લાગે, પણ હકીકતમાં એ ખોટા હોય છે. આનું સૌથી બેસ્ટ ઉદાહરણ પેલી જૂની વાર્તામાં છે, શિયાળ અને દ્રાક્ષની. યાદ છે? શિયાળ દ્રાક્ષ લેવા માટે બહુ કૂદાકૂદ કરે છે, પણ પહોંચી નથી શકતું. તો છેલ્લે પોતાની હાર માનવાને બદલે શું કહે છે? આ દ્રાક્ષ તો ખાટી છે. મતલબ, જે વસ્તુ મળી નહીં એ જ ખરાબ છે. બસ આ જ છે યૌકિકીકરણ. ચાલો હવે આપણે બીજા પ્રકારની બચાવ પ્રયુક્તિઓ જોઈએ. આ વિભાગનું નામ છે વાસ્તવિકતા બદલવાની કળા. આમાં મન હતાશાથી બચવા માટે રિયાલિટી સાથે જ થોડી છેડછાડ કરે છે, અથવા એની સાથે એક અલગ જ રીતે જોડાય છે. આમાં પહેલું છે તાદાત્મ્ય. આનો સીધો મતલબ છે કે જ્યારે કોઈ વ્યક્તિને પોતાની અંદર કંઈક ખૂટતું હોય એવું લાગે, ત્યારે તે કોઈ સફળ વ્યક્તિ, કોઈ મોટી સંસ્થા કે કોઈ મહાન વિચાર સાથે પોતાને જોડી દે છે અને પછી એમની સફળતાને પોતાની સફળતા માનીને ખુશ થાય છે. આજુબાજુ નજર કરશો તો આના અનેક ઉદાહરણો મળશે. કોઈ પોતાના ફેવરેટ હીરો જેવા કપડાં પહેરે છે, કોઈ વટથી કહેશે કે અમે તો ગાંધીવાદી છીએ, અથવા પેલા મંત્રી તો અમારા સગા થાય. આ બધું શું છે? પોતાની ઓળખને કોઈ મોટી ઓળખ સાથે જોડીને ગૌરવ મેળવવાનો એક પ્રયત્ન છે. હવે વાત કરીએ પરાગતિની. આ શબ્દનો મતલબ જ છે પાછા જવું. ક્યાં પાછા જવું? પોતાના બાળપણમાં. જ્યારે કોઈ વ્યક્તિ વર્તમાનના ટેન્શનને સહન નથી કરી શકતી, ત્યારે એનું મન અજાગૃતપણે એને બાળપણમાં લઈ જાય છે અને એ વ્યક્તિ બાળકો જેવું વર્તન કરવા લાગે છે. વિચારો, કોઈ મોટી ઉંમરની વ્યક્તિ પોતાની વાત મનાવવા માટે નાના બાળકની જેમ રડવા લાગે, જીદ કરે કે ગુસ્સામાં વસ્તુઓ ફેંકે. આવો કેમ?
કારણ કે અજાગૃતપણે એમના મનને લાગે છે કે બાળપણમાં જિદ કરવાથી જે મળતું હતું એ કદાચ અત્યારે પણ મળી જશે. આ પરાગતિનું સ્પષ્ટ ઉદાહરણ છે. અને હવે આપણે આવી ગયા છે આપણા છેલ્લા વિભાગ પર. આ બહુ રસપ્રદ છે કારણ કે અહીં આપણે બે બિલકુલ અલગ અલગ રસ્તાઓ જોઈશું. એક રસ્તો જે આપણી એનર્જીને પોઝિટિવ દિશામાં લઈ જાય છે અને બીજો રસ્તો જે આપણને વાસ્તવિકતાથી દૂર ભગાડે છે. અહીં જુઓ, સ્ક્રીન પર બે ભાગ છે. ડાબી બાજુ છે રચનાત્મક એટલે કે પોઝિટિવ રસ્તો, જેમાં ઉદ્વીકરણ અને ક્ષતિપૂર્તિ જેવી પ્રયુક્તિઓ છે. અને જમણી બાજુ છે પલાયનવાદી રસ્તો એટલે કે ભાગી છૂટવાનો રસ્તો, જેમાં દિવા સ્વપ્ન અને અલિપ્તતા જેવી બાબતો છે. ચાલો આ ચારેને ફટાફટ સમજી લઈએ. ઉદ્વીકરણને મનોવૈજ્ઞાનિકો સૌથી હેલ્ધી અને બેસ્ટ બચાવ પ્રયુક્તિ માને છે. આ એકદમ સુપર પાવર જેવું છે. આમાં વ્યક્તિ પોતાની નેગેટિવ એનર્જી જેમ કે ગુસ્સો કે આક્રમકતા એને સ્પોર્ટ્સ, આર્ટ કે પછી કોઈ સમાજ સેવા જેવા પોઝિટિવ કામમાં વાપરે છે. આનાથી એની એનર્જી પણ વપરાય છે અને સમાજને પણ ફાયદો થાય છે. બીજો પોઝિટિવ રસ્તો છે ક્ષતિપૂર્તિ. આનો મતલબ છે કે જો કોઈ વ્યક્તિને લાગે કે એ એક ફિલ્ડમાં નબળી છે તો એ બીજા કોઈ ફિલ્ડમાં એટલી બધી મહેનત કરે છે કે એની પેલી નબળાઈ ઢંકાઈ જાય. જેમ કે જે ભણવામાં બહુ હોશિયાર નથી એ કદાચ એક જોરદાર એથ્લીટ બનીને નામ કમાઈ શકે છે. હવે વાત કરીએ નેગેટિવ રસ્તાની. દિવસ સ્વપ્ન એટલે કે દિવસે સપના જોવા. આ તો વાસ્તવિકતાથી ભાગવાનો સૌથી સહેલો રસ્તો છે, નહીં? જ્યારે રિયલ લાઈફની તકલીફો સહન ન થાય ત્યારે વ્યક્તિ પોતાની જ બનાવેલી કલ્પનાની દુનિયામાં ખોવાઈ જાય છે અને ત્યાં એ બધું જ મેળવી લે છે જે એને હકીકતમાં નથી મળતું. તો બસ આપણે આટલી બધી બચાવ પ્રયુક્તિઓ વિશે વાત કરી. પણ સવાલ એ છે કે આ બધું જાણવાનું આપણને શું ફાયદો? આ બધી માહિતી આપણા જીવનમાં કઈ રીતે કામ લાગશે? અને જવાબ બહુ સીધો અને સિમ્પલ છે. આ બધું સમજવાથી આપણને આપણી જાતને અને બીજા લોકોને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે છે. જ્યારે આપણને ખબર પડે કે કોઈ વ્યક્તિ આવું વર્તન કેમ કરી રહી છે તો એના પ્રત્યે ગુસ્સો નહીં પણ કદાચ સહાનુભૂતિ જાગશે. આ સેલ્ફ અવેરનેસ એટલે કે સ્વજાગૃતિ તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે. તો અંતમાં હું આપ સૌને એક સવાલ સાથે છોડી જાઉં છું. હવે જ્યારે આ બધી પ્રયુક્તિઓ વિશે જાણી લીધું છે તો શું આપણે શાંતિથી વિચારીને આપણા પોતાના વર્તનમાં કે આપણી આસપાસના લોકોના વર્તનમાં આમાંથી કોઈ પ્રયુક્તિને ઓળખી શકીએ છીએ? જરા વિચારજો, બહુ મજા આવશે.